નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ શ્રી રાઠોડ. આજે આપણે જોઈશું ભાગવત કથા આત્માને જોડે છે, મનને શાંતિ આપે છે અને જીવનને દિશા આપે છે. દિલીપ સંઘાણી. સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે સુખનાથ પરા યુવક મંડળ અમરેલી દ્વારા કથાવાચક શ્રી કૌશિક દાદાના દિવ્ય વ્યાસાસનમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે આયોજિત આ ભાગવત સપ્તાહ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પણ સમાજને આધ્યાત્મિક માર્ગ પ્રદાન કરવાનું એક માધ્યમ છે તેમ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાગવત કથા જેવા કાર્યક્રમો આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે અને સમાજને સંયમ, સેવા અને સંસ્કૃતિનો માર્ગ બતાવે છે. શ્રીમદ ભાગવત કથા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવ જીવનના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક મૂલ્યોનો સાર પણ રજૂ કરે છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણના કાર્યો દ્વારા ભક્તિ અને જ્ઞાનનો માર્ગ દર્શાવે છે. આપણને જીવનમાં ધર્મ, ભક્તિ, સેવા, બલિદાન અને સાચા જ્ઞાનનો અનુભવ કરાવે છે. ભાગવત સાંભળવાથી માનવ આત્માની શુદ્ધતા, વિચારોમાં સ્થિરતા અને કાર્યોમાં સત્વ પ્રાપ્ત કરે છે. આ કથા તમામ વર્ગો અને ઉંમરના લોકો માટે આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે કામ કરે છે, જે વ્યક્તિને આત્માના સાચા સ્વભાવ સાથે જોડે છે અને જીવનના ઊંડા રહસ્યોને સમજવા માટે પ્રેરણા આપે છે. જ્યારે સમાજમાં આવી કથાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે માત્ર શ્રોતાઓ જ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ જતા નથી, પરંતુ સમગ્ર વાતાવરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે. કથામાં સત્તાધારથી પૂજ્ય વિજય બાપુ, દાન મહારાજની જગ્યા ચલાલાથી પૂજ્ય વલ્કુ બાપુ, માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, પારિયાદથી પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના પ્રતિનિધિ તરીકે મણિરામ મહારાજ સહિતના પૂજ્ય સંતો તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, જીતુભાઈ ડેર, બેચરભાઈ ભાદાણી, જીણાભાઈ વઘાસિયા, કારુભાઈ સંઘાણી, જયંતિભાઈ સંઘાણી, જયસુખભાઈ સંઘાણી, અમર ડેરીના ઉપાધ્યક્ષ મુકેશભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણી સહિત રાજદ્વારીઓ અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેલ. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.